વલસાડ જિલ્લાના ભિલાડ વિસ્તારમાં વર્ષોથી રાહ જોવાતું રેલવે અંડરપાસ હવે લોકાર્પણ માટે તૈયાર છે। આગામી 30 જૂને આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવશે। અંડરપાસ શરૂ થતાં ભિલાડ અને આસપાસના વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે। લોકસભાના દંડક તથા વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સતત પ્રયાસો અને કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોના પરિણામે ભિલાડ રેલવે અંડરપાસનું નિર્માણ કાર્ય પૂરું થયું છે। આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું લોકાર્પણ 30 જૂને સવારે 11 વાગ્યે યોજાશે। કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે। અંડરપાસ કાર્યરત થતાં વાહન ચાલકોને હવે રેલવે ફાટક પર લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે। તેમજ સ્થાનિક વેપાર ધંધા અને દૈનિક અવરજવરને પણ નોંધપાત્ર લાભ મળશે। ભિલાડ વિસ્તારના વિકાસમાં આ અંડરપાસ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। મિત્રો નમસ્કાર। જેની આપણે વર્ષોથી પ્રતીક્ષા જોતા હતા એ આપણો ભિલાડ અંડરપાસ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને 30મી જૂનના રોજ સવારે 11 વાગે આનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। મિત્રો, આપણા ભિલાડ અંડરપાસ માટે આપણા સ્થાનિક નેતા હોય, સ્થાનિક કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકોએ એમણે વર્ષો સુધી સતત રજૂઆત કરી અને મહેનત કરી। મેં સાંસદ ઉમેદવાર બન્યો ત્યારે ભિલાડના સ્થાનિક લોકો અને કાર્યકર્તાએ મને પણ આ વિશે રજૂઆત કરી અને સાંસદ બનવા પછી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, ડીઆરએમસી સાથે સતત સંકલન અને રજૂઆત કરી। આ ભિલાડ અંડરપાસ માટે જે તે મશીનની જરૂરિયાત હોય, બીજી જરૂરિયાત હોય, એના માટે પણ સતત સંકલન કોર્ડિનેશન કરીને જે તે વસ્તુ આપણે ઉપલબ્ધ કરાવ્યું। એના થકી આજે ભિલાડ અંડરપાસ બનીને તૈયાર થઈ ગયું છે। મને યાદ છે જ્યારે વલસાડ જિલ્લામાં આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આ વિશેની રજૂઆત મેં આપણા અશ્વિની વૈષ્ણવજીને કરી હતી અને અશ્વિની વૈષ્ણવજીએ પણ તરત જ દેશના રેલવે મંત્રી પોતે આપણા જે સ્થાનિક રેલવેના અધિકારીઓ છે એમને સૂચના આપવામાં આવી કે આ અંડરપાસ જલ્દીથી જલ્દી બનાવવાનું છે અને એના થકી જ આ આપણો રેલવે અંડરપાસ બનીને આજે તૈયાર થઈ ગયો છે। આના માટે જ્યારે દેશના પાર્લામેન્ટમાં પણ સવાલ ઉઠાવવાનો સમય આવ્યો ત્યારે મેં આ દેશના પાર્લામેન્ટમાં સવાલ ઉઠાવીને પણ રજૂઆત કરી હતી કે આપણો આ અંડરપાસ જલ્દીથી જલ્દી બનવો જોઈએ। ત્યારે આ ઐતિહાસિક ઘટના છે જેના થકી આપણા લાખો અને હજારો મુસાફરોને સારી સરસ રીતે ટ્રાવેલ કરી શકે એના માટે ફેસિલિટી મળવાની છે। ત્યારે 30મી જૂનના રોજ સવારે 11 વાગે આ ઉદ્ઘાટન પ્રસંગમાં આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ, સાથે સાથે આપણા પ્રભારી મંત્રી નરેશભાઈ, આપણા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા, સાથે ઉમરગામના લોકલાડીના ધારાસભ્ય રમણભાઈ પાટકરની ગરિમાઈ ઉપસ્થિતિમાં આ પૂરો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને બધા જ આપણા સ્થાનિક લોકો, વલસાડ જિલ્લાના લોકોને ખૂબ ખૂબ દિલથી આમંત્રણ આપવા માંગુ છું કે આ એક સારું આપણા વિસ્તારના માટે એક અંડરપાસ બનીને તૈયાર થયો છે। તો આ બધા જ આપણે લોકો અહીંયા આવીએ અને આ પ્રસંગ નિહાળીએ એના માટે હાર્દિક આમંત્રણ આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।